IRIS દેના નામનું ઈરાનનું યુદ્ધ જહાજ અમેરિકી સબમરીને શ્રીલંકાના કાંઠે ડૂબાડી દીધું છે. અમેરિકાની સબમરીને ટોર્પિડોનો પ્રહાર કરીને આ જહાજ ડૂબાડ્યું છે. ઘટના તો ધૂળેટીના દિવસની સવારની છે, પણ શ્રીલંકા નૌકાદળે સૌથી પહેલું કામ જે ફસાયેલા છે એમને મદદ કરવાનું, બચાવવાનું કર્યું. 1500 ટન વજનના એ જહાજ પર 180 નાવિકો અફસરો હતા. એમાંથી 150 કે 130 જેટલા ડૂબી ગયાનો પ્રાથમિક અહેવાલ છે, જે વિગતો હવે આવશે. આ જહાજ ફ્રિગેટ પ્રકારનું હતું, એટલે એના વિભાગોમાં એને ફ્રિગેટ કહી શકાય, પણ આપણે યુદ્ધ જહાજ કહીએ તો ચાલે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકી સબમરીને કોઈ દુશ્મન દેશનું જહાજ ડૂબાડી દીધું હોય એવી 80 વર્ષમાં પહેલી ઘટના છે. બીજા વિશ્વયુદ્ધ પછી કોઈ પણ દેશે બીજા દેશનું યુદ્ધ જહાજ સબમરીન દ્વારા ડૂબાડી દીધું હોય એવી આ ત્રીજી ઘટના છે. આની પહેલાની બે ઘટના 1981ના ફાલ્કલેન્ડ વોરમાં બ્રિટિશ નૌકાદળની પરમાણુ સબમરીને આર્જેન્ટિના, જેની સામે ફાલ્કલેન્ડ વોર થયું હતું, નું જહાજ ડૂબાડી દીધું હતું. એક ઘટના. બીજી ઘટના 1971ના યુદ્ધમાં આપણે ગુજરાતમાં દીવના કાંઠે INS કુકરી અને પાકિસ્તાનની હંગોર નામની સબમરીને ડૂબાડી દીધું. આ બે પછી આ ત્રીજી ઘટના છે બીજા વિશ્વયુદ્ધ પછી કે જ્યારે કોઈ યુદ્ધ જહાજ સબમરીને ડૂબાડી દીધું હોય. જહાજ ડૂબાડી દીધું એનો શું અર્થ થાય કે એક તો અત્યાર સુધી જે યુદ્ધ હવામાં હતું એ હવે પાણીમાં પણ પહોંચ્યું છે. બીજું કે જે યુદ્ધ મિડલ ઇસ્ટ અને એની આસપાસના વિસ્તારમાં હતું એ ઠેર ભારતના કાંઠે શ્રીલંકામાં ઇન્ડિયન ઓશનમાં પહોંચ્યું છે. અમેરિકાની કઈ સબમરીને આ ડૂબાડી દીધું એની વિગતો હજી કદાચ આપી નથી, અને આવી હોય તો મને ખબર નથી, કારણ કે અમેરિકામાં હવે સવાર પડે એટલે હવે એની વિગતો બધી જાહેર થાય. પણ ઇન્ડો પેસિફિક ફ્લીટ નામનો અમેરિકાનો કાફલો છે એનું આ પરાક્રમ હોય છે. બીજા વિશ્વયુદ્ધ વખતે સબમરીનો છે એ મારકણું હથિયાર હતી, એટલે સબમરીનોએ દુશ્મન દેશોના વેપારી અને યુદ્ધ જહાજને એકદમ ખાતનો બોલાવ્યો હતો. દેખા નથી કે ડૂબાડ્યા નથી. જર્મન સબમરીનો, જેને જર્મન ભાષામાં યુ બેટ કહેતા, કારણ કે આમ યુ આકાર હોય, સૌથી વધુ ત્રાસ મચાવ્યો. તો પછી અમેરિકન સબમરીનો, તો પછી બીજા દેશોની. બીજા વિશ્વયુદ્ધ પછી સબમરીનની સંખ્યા ઘટી ગઈ, કારણ કે બીજા વિશ્વયુદ્ધમાં જે સબમરીનો મારકણા હથિયાર હતા એ પછી ડરામણા બની ગયા, એટલે ખાલી ડરાવવા માટે રાખીએ. સબમરીનો આધુનિક બની, મોંઘી બની, પરમાણુ બની, પણ એનો વપરાશ કરવાનો વખત ભાગ્યે જ આવે છે. આ પહેલી વાર અમેરિકાએ એનો વપરાશ કર્યો છે. ઈરાન, ઇઝરાયલ, અમેરિકામાંથી પહેલા દિવસે 12 દેશોમાં પહોંચ્યું, તે અત્યારે 20 દેશો સુધી પહોંચ્યું, જેમાં જર્મની, ફ્રાન્સ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, સાયપ્રસ વગેરેનો પણ ઉમેરો થયો છે. હવે યુદ્ધનો દાયરો પાણીમાં આગ લગાડવા સુધી પહોંચી ગયો છે.